આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 9નો યુનિટ 1નું સેશન 4. જે આજનો મુદ્દો છે આપણો એ છે ખાદ્ય અને પેય સેવાઓનું પર્યટન ઉદ્યોગ સાથેનું જોડાણ. તો ચાલો એને વિગતવાર સમજીએ. તો સૌપ્રથમ આપણે સમજવાનું છે ઇમ્પોર્ટન્સ ઓફ એફબી સર્વિસ ઇન ટુરિઝમ ઇન્ડસ્ટ્રી, એટલે કે ફૂડ અને બેવરેજીસ જે સેવાઓ છે, ખાદ્ય અને પેય સેવાઓ, એનું જે આ પ્રવાસન ઉદ્યોગ છે એમાં એનું મહત્ત્વ શું છે. તો પ્રવાસીઓ આ પહેલાંના 25 વર્ષ કરતાં આજે વધારે જાણકારી ધરાવતા થયા છે. તેઓ સારી મુસાફરી કરનાર, ઉત્સાહી, નવી જગ્યાઓ અને તેમજ સંસ્કૃતિ વિશે જાણવા માટે આતુર હોય છે. હાલના સમયમાં ફૂડ ટુરિઝમનો નોંધપાત્ર વિકાસ થતો આપણને જોવા મળ્યો છે. ફૂડ ટુરિઝમ હાલના સમયમાં વધુને વધુ ખ્યાતિ મેળવતો જાય છે. હોટલ અને રેસ્ટોરન્ટ ગ્રાહકને આકર્ષવા માટે ડેકોરેશન, મેનુમાં વિવિધતા અને સારી સેવાઓનો આશરો લે છે. તો ફૂડ અને બેવરેજીસ વિભાગ છે એ ફૂડ બેવરેજીસની ગુણવત્તાનું ધ્યાન રાખતો આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે જોવાનું છે કે હોસ્પિટાલિટી ઉદ્યોગમાં અવકાશ અને સંભાવનાઓ, એટલે કે આ જે ઉદ્યોગ જે છે પ્રવાસન ઉદ્યોગ, આતિથ્ય ઉદ્યોગ, એમાં કઈ કઈ શક્યતાઓ અને કઈ સંભાવનાઓ રહેલી છે, વ્યવસાયિક ધોરણે આપણને એ કઈ રીતે આપણે રોજગારી મેળવી શકીએ છીએ એના વિશેના મુદ્દો છે. તો આતિથ્ય ક્ષેત્રને કામગીરીના આધારે વ્યવસાયિક અને બિન વ્યવસાયિક એમ 2 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. તેમાં પહેલું સમજીએ વ્યવસાયિક એટલે કે કોમર્શિયલ. તો વ્યવસાયિક એટલે કે વ્યાપારી કામગીરી માટે ઓફર કરેલી સેવાઓ માટે માલિકી, રોકાણકારો, શેર હોલ્ડરો માટે ચાર્જ અને નફો મેળવવાનો પ્રયાસ કરે છે. વ્યવસાયિકનું ધોરણ શું છે કે પોતાના વ્યવસાય માટે પોતે રોકાણ કરે છે, માલિકી ધરાવે છે અને એના આધારે સેવાઓ આપીને નફો મેળવવાનું કાર્ય છે આ વ્યવસાયિક વિભાગમાં થતું આપણને જોવા મળે છે. તો આ વ્યવસાયિક ક્ષેત્રોમાં આપણે શું જોવા મળે છે તો કે એમાં જોવા મળે છે આપણે હોટલ હોય, મોટેલ, બરાબર. જે મોટેલ છે એ હોટલનું નાનું સ્વરૂપ છે. મોટી વિશાળ હોટલ હોય, ઘણા બધા રૂમો ધરાવતી હોય, ઘણી બધી સુવિધાઓ આપતી હોય તો એને હોટલ કહેવામાં આવે છે. અને તેના કરતાં નાના પ્રમાણમાં હોય તેને મોટલ કહેવામાં આવે છે. ત્યાર પછી રેસ્ટોરન્ટ છે, બાર છે, પબ છે, નાઇટ ક્લબ છે, એ બધા વ્યાવસાયિક ધોરણે આતિથ્ય ક્ષેત્રના એ ગણવામાં આવે છે. ત્યાર પછી આવે છે બિન વ્યવસાયિક. બિન વ્યવસાયિક એટલે કે જેમાં એનો હેતુ નફો મેળવવાનો હોતો નથી. એનું મુખ્ય કાર્ય સેવાભાવી ક્ષમતામાં અથવા જાહેર આવશ્યકતાના આધારે એ કાર્ય કરે છે, બરાબર. એટલે કે બિન વ્યવસાયિક જેમાં નફો મેળવવાનો પ્રયાસ નથી કરતી, જેમ કે દવાખાનામાં કોઈ ચાલતું હોય આતિથ્ય ઉદ્યોગ, જેલ, સ્કૂલમાં ચાલતી કેન્ટીન, બરાબર. એ જે છે એનો હેતુ શું હોય છે કે લોકોને સેવા પૂરી પાડવાનો, નફો કમાવાનો એનો એટલો હોતો નથી. કોલેજ છે અથવા સેવા માટેના જે કેમ્પો, જે ચાલતી પ્રવૃત્તિઓ છે એને બિન વ્યવસાયિક ક્ષેત્રોમાં ગણવામાં આવે છે. તો આતિથ્ય ક્ષેત્રની કામગીરીના આધારે આપણે પહેલાં જોયું કે 2 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. એક છે વ્યવસાયિક અને બીજું છે બિન વ્યવસાયિક. તો આ ક્ષેત્રોમાં કોનો સમાવેશ થાય છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. પહેલું ક્ષેત્ર છે કોમર્શિયલ ઓપરેશન, એટલે કે વ્યવસાયિક. જે આપણે પહેલાં જોયું કે વ્યવસાયિક એટલે કે જેનો હેતુ નફો મેળવવાનો હોય, સેવા આપીને નફો મેળવવાનો. એવા ક્ષેત્રોની વાત કરીએ તો એમાં સમાવેશ થાય છે પહેલું હોટલ, મોટેલ, ત્રીજું ક્લબ, ચોથું કમ્યુનિટી સેન્ટર, પાંચમું રેસ્ટોરન્ટ, છઠ્ઠું નાઇટ ક્લબ, સાતમું બાર્સ અને ક્લબ અને આઠમું છે રિસેપ્શન સેન્ટર. આ બધા છે એનો હેતુ નફો કમાવાનો છે, ગ્રાહકની સેવા આપીને નફો મેળવવાનો એ પ્રયાસ કરે છે. જ્યારે બિન વ્યવસાયિકમાં આપણે પહેલાં જ વાત કરી એ રીતે બિન વ્યવસાયિકનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોતો નથી.
પણ સેવા પૂરી પાડે છે, જેમાં સમાવેશ થાય છે હોસ્પિટલ, જેલ, પછી કેન્ટીન, સ્કૂલ, કોલેજ અને રાહત માટે ચાલતા કેમ્પો છે એ બિન વ્યવસાયિકમાં એને ગણવામાં આવે છે. ત્યાર પછી હોસ્પિટાલિટી ઉદ્યોગમાં અવકાશ અને સંભાવનાઓ. તો પહેલાંના સમયમાં આતિથ્ય ઉદ્યોગને નિમ્નથી મધ્યમ કક્ષાના કૌશલ્ય ધરાવતા કર્મચારીઓની જરૂરિયાત રહે છે, પરંતુ આ આતિથ્ય ઉદ્યોગના વિકાસ થવાના કારણે તેમાં હવે ફેરફાર આપણને આવતો જોવા મળ્યો છે. આજના વખતમાં ટુરિઝમ ઉદ્યોગ એ સૌથી વધુ કમાણી કરતો ઉદ્યોગ છે. ટુરિઝમ અને આતિથ્ય ઉદ્યોગને કૌશલ્ય ધરાવતા કર્મચારીઓની જરૂરિયાત હંમેશા રહે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કુશળ આતિથ્ય વ્યવસાયિકોની જરૂરિયાત રહે છે. આ ઉદ્યોગ હોસ્પિટાલિટી સેવાઓ માટે તાલીમ પામેલા પ્રશિક્ષિત વિદ્યાર્થીઓને પસંદ કરે છે. એટલે કે આપણે પહેલાં જોયું કે આ ઉદ્યોગ કેવો છે, તો કે ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહ્યો છે, સૌથી વધુ કમાણી કરતો આ ઉદ્યોગ છે. તેથી તેના માટે કામ કરતા કર્મચારીઓ છે એ કુશળ હોય તો એને ઝડપથી એ લઈ લે છે અને વિશાળ રોજગારીની તક એ આપે છે. હોટલ મેનેજમેન્ટમાં અન્ય કોઈ વ્યવસાય કરતાં ભૂમિકામાં વિવિધતા વધારે જોવા મળે છે. એટલે આપણે હોટલ મેનેજમેન્ટમાં અલગ અલગ ક્ષેત્રો જે છે, અલગ અલગ વિભાગો હોય છે, એમાં એમને કર્મચારીઓની જરૂરિયાત રહે છે. એ રિસેપ્શન હોય, ફ્રન્ટ ડેસ્ક હોય, આઈટી વિભાગ હોય, સિક્યુરિટી વિભાગ હોય, હાઉસકીપિંગ સ્ટાફ હોય, બરાબર. તો એના માટે એને વિશાળ સ્ટાફની જરૂર પડે છે. હોટલને તાલીમ પામેલા કર્મચારીઓની જરૂરિયાત હંમેશા રહે છે. આ ઉદ્યોગ એવો છે કે એ તાલીમ પામેલા ઉદ્યોગો જે લોકો છે, કર્મચારીઓ છે, એમની એને ખાસ જરૂર હોય છે. ત્યાર પછી આપણે સમજવાનું છે કે હોટલના મુખ્ય વિભાગો. હોટલમાં અલગ અલગ વિભાગો હોય છે કે જે પોતાનું અલગ અલગ કાર્ય કરે છે અને જેનાથી આખો જે હોટલ જે વ્યવસ્થાપન છે એ પ્રક્રિયા થાય છે. આમાં આપણે વાત કરીએ તો એમાં સમાવેશ થાય છે ફ્રન્ટ ઓફિસ, એટલે કે આગળની ઓફિસ, એને રિસેપ્શન પણ કહેવામાં આવે છે. બીજો વિભાગ છે ફૂડ એન્ડ બેવરેજ સર્વિસ, એટલે કે ખાદ્ય અને પીણુંની સેવા આપે છે, જે ખોરાક અને પીણા જે ગ્રાહકોને પૂરા પાડે છે એ વિભાગ. ત્યાર પછી ફૂડ પ્રોડક્શન, જ્યાં કને ખાદ્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે તેનો સમાવેશ થાય છે. અને ચોથું છે હાઉસકીપિંગ ડિપાર્ટમેન્ટ, એટલે કે સાફ સફાઈ અને જે મેન્ટેનન્સનું કામ કરે છે એ વિભાગ. એમ મૂળભૂત 4 વિભાગો સાથે આ હોટલ જે છે એ કાર્ય કરતી આપણને જોવા મળે છે. ફૂડ અને બેવરેજ સર્વિસમાં વિભાગમાં કામ કરતા કર્મચારીઓ હોટલો, રેસ્ટોરન્ટ, કોફી શોપ્સ, બાર, ક્લબ્સ, પબ અને અન્ય છૂટક આહાર અને પીવાના મથકોમાં કામ કરતા આપણને જોવા મળે છે. આ વિભાગમાં પાર્ટ ટાઈમ નોકરીઓ અન્ય વિભાગ કરતાં વધુ જોવા મળે છે. એટલે આમાં કોઈ પણ જે કર્મચારીઓ છે અથવા લોકો છે એને આમાં પાર્ટ ટાઈમ નોકરી મેળવી શકે છે અને પોતાના ભણવાની સાથે સાથે કામ પણ કરી શકે છે. મોટાભાગના F&Bમાં કામ કરનાર યુવાન છે. આ ફૂડ અને બેવરેજ સર્વિસમાં આપણે જોવા જઈએ તો આમાં જે કામ કરતા લોકો છે એ મોટા ભાગના કેવા છે, તો કે યુવાન. અનુભવી ફૂડ અને બેવરેજ સર્વર સારી કારકિર્દી માટે મોટા ખાદ્ય મથકોમાં જાય છે. જે અનુભવ મળી જાય, એક જગ્યાએ કામ કરવાથી બીજી જગ્યાએ જાય છે ત્યારે એ અનુભવ મેળવી ચૂક્યો હોય છે. તેથી એને જે મોટું ફૂડ અને બેવરેજ સર્વિસ જે પૂરું પાડતું હોય ત્યાં કને એને નોકરીની શક્યતા ખૂબ જ વધી જાય છે. F&B સર્વરોની ફરજો બીજા પ્રકારમાં નોંધપાત્ર રીતે બદલાઈ જાય છે. જેમ કે ફાસ્ટફૂડ વિભાગમાં તેઓ કાઉન્ટરની પાછળ કાર્ય કરે છે અને ઓર્ડરની નોંધ કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે અને બિલ કોઠા રૂપે બનાવે છે. જ્યારે કોફી શોપ્સમાં એવી જગ્યાઓ છે કે તેમાં ઝડપી સેવા આપવાની હોય, ગ્રાહકને તેના ટેબલ પર પૂરી પાડવામાં આવે છે. તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્ય થતું આપણને જોવા મળે છે. અને પારંપરિક ડાઇનિંગ સેટમાં અપમાં કર્મચારીઓ નિયમ અનુસાર અને ગ્રાહકોની પસંદગી અનુસાર ભોજન છે આપણને પીરસતો જોવા મળે છે. ત્યાર પછી હોટલ મેનેજમેન્ટમાં સ્નાતક એ પોતાના કરિયરમાં વિવિધ પ્રકારની ફરજ બજાવી શકે છે, જે નીચે પ્રમાણે છે. હોટલ મેનેજમેન્ટમાં જે કોઈ પણ વ્યક્તિએ સ્નાતક કર્યું હોય
એને પોતાના કરિયર બનાવવા માટે વિવિધ જગ્યાઓ જે છે એ પોતે ફરજ બજાવી શકે છે. જેમાં પહેલું છે કે મેનેજમેન્ટ ટ્રેનિંગ ઇન હોટલ એન્ડ એલાઇડ ઇન્ડસ્ટ્રી, બીજું છે હોટલ હોસ્પિટાલિટી એક્ઝિક્યુટિવ, ત્રીજું છે કિચન મેનેજમેન્ટ ઓર હાઉસ એન્ડ ઇન્સ્ટિટ્યુશન, ચોથું છે કેટરિંગ વિભાગમાં નોકરી મેળવી શકે છે. ત્યાર પછી સુપરવાઇઝર અથવા આસિસ્ટન્ટ તરીકે કાર્ય કરી શકે છે. અને હોટલ મેનેજમેન્ટ કરેલું તો ફૂડ ક્રાફ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પણ તે નોકરી મેળવી શકે છે. ત્યાર પછી આપણે એરલાઇન્સમાં જોઈએ છીએ તો કેબિન ક્રૂ છે, નેશનલ હોય કે ઇન્ટરનેશનલ હોય, એટલે કે દેશમાં કે વિદેશમાં પણ એ આમાં કામ કરીને સારી એવી સેલરી છે એ મેળવી શકે છે. ત્યાર પછી કેટરિંગ ઓફિસર તરીકે કાર્ય કરી શકે છે ક્રૂઝમાં, એટલે કે મોટા મોટા જહાજો શિપમાં છે આવા જે કર્મચારીઓ છે તાલીમ પામેલા એમને ખાસ જરૂર પડે છે અને સારી એવી સેલરી પણ તેઓ આમાં મેળવી શકે છે. માર્કેટિંગ ઓર સેલ્સ એક્ઝિક્યુટિવ ઇન હોટલ ઓર મલ્ટીનેશનલ કંપની, એટલે કે મલ્ટીનેશનલ કંપની મોટી મોટી કંપનીઓ છે, હોટલો છે જે અલગ અલગ વિવિધ દેશોમાં પોતાની હોટલો ચલાવતી હોય છે, ત્યાં કને તેઓ માર્કેટિંગ અથવા સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકેની નોકરી પણ ત્યાં મેળવી શકે છે. કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ ઇન બેન્કિંગ, ઇન્સ્યોરન્સ અને અધર સેક્ટર, એટલે કે હોસ્પિટલ ઉદ્યોગમાં સ્નાતક થયું હોય તો આવા વ્યક્તિને બેન્કિંગ સેક્ટરમાં, એટલે કે બેંકમાં, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં અને એના જેવા જે આતિથ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય એવા તમામ ઉદ્યોગોમાં જે છે એમાં તે પોતે આમાં જોબ મેળવી શકે છે. ત્યાર પછી મેનેજર ઓર સુપરવાઇઝર ઇન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એટલે કે સરકાર દ્વારા ચાલતું હોય તેમાં પ્રવાસન વિભાગ, ત્યાં કને પણ આવા વ્યક્તિઓ તાલીમ પામેલા જે વ્યક્તિઓ છે એ ત્યાં કને નોકરી રોજગાર મેળવી શકે છે. ત્યાર પછી એન્ટરપ્રિન્યોરશિપ ઓપોર્ચ્યુનિટી, એટલે કે આવો વ્યક્તિ તાલીમ પામેલો વ્યક્તિ જે છે એ પોતાનું જે ખુદનો વ્યવસાય પણ આમાં શરૂ કરી શકે છે અને સારી એવી આવક મેળવી શકે છે. ત્યાર પછી અત્યારે જે આપણે અભ્યાસ કર્યો એના આધારે થોડી ખાલી જગ્યાઓ આપણને આપવામાં આવેલી છે, તો તે આપણે તમને સ્વાધ્યાયમાં આપું છું કે જે તમારે તમારી જાતે જે છે આના પ્રશ્નોના જવાબ આપવાના છે. જો પહેલું છે કે આતિથ્ય ક્ષેત્રને હોસ્પિટલ ક્ષેત્રમાં કામગીરીના આધારે ખાલી જગ્યા અને ખાલી જગ્યા એમ બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો આ બંનેમાં શું આવશે? બોલો બોલો વિદ્યાર્થી મિત્રો, બરાબર? તો આનો જવાબ તમારે જાતે લખવાનો છે અને પછી એને નોટ ડાઉન કરવાના રહેશે. ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે કે ટુરિઝમ અને આતિથ્ય ઉદ્યોગને ખાલી જગ્યા ધરાવતા કર્મચારીઓની જરૂરિયાત રહે છે. ટુરિઝમ અને આતિથ્ય ઉદ્યોગ છે તો એને કેવા કર્મચારીની જરૂરિયાત હોય? આપણે આ વિડીયોમાં પહેલાં જ ચર્ચા કરી છે, તો એના આધારે તમારે આ બંને ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે. ત્યાર પછી થોડાક ટૂંકા જવાબો કે જેમાં આતિથ્ય ઉદ્યોગને તેના કામના આધારે કયા બે વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે એ પ્રશ્નોના જવાબ તમારે ટૂંકમાં લખીને નોટબુકમાં નોટ ડાઉન કરવાના રહેશે. અને ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે હોટલના મુખ્ય 4 વિભાગો જણાવી તેનું કાર્ય પણ તમારે જણાવવાનું રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો?